વિરામ બાદ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદનું આગમન। ભારે વરસાદથી બારડોલી નગરમાં પાણી ભરાયા। રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રેલવે અંડરપાસમાં એક કાર પાણીમાં ફસાઈ હતી। બારડોલી ફાયરની ટીમે પાણીમાં ફસાયેલી કારને બહાર કાઢી। કાર સવાર 3 લોકો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા। રેલવે અંડરપાસમાં કઈ રીતે પાણી ભરાયા છે અને તે વચ્ચે આ કાર ફસાઈ ગઈ હતી। લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે। સુરત જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી બારડોલી નગરની અંદર અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરમાંથી બાબેન તરફ જવાનો માર્ગ જે રેલવે અંડરપાસ છે, રેલવે અંડરપાસની અંદર માત્ર 2 કલાકના વરસાદની અંદર રેલવે અંડરપાસની અંદર પાણી ભરવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે કાર પણ જે અહીંથી પસાર થઈ રહી હતી તો એ કાર પણ પાણીની અંદર હાલ બંધી જવા પામી છે। ખાસ કરીને દ્રશ્ય જો કે 2 કલાકના ભારે વરસાદને લઈને હાલ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા આ કાર પણ ફસવા પામી છે। તો ક્યાંક ક્યાંક બારડોલી નગરની અંદર મુખ્ય માર્ગો ઉપર વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે હાલ જે પાણીમાં ભરવા પામ્યા છે અને આજે અહીંના જે ઉચ્ચ અધિકારીઓ જે બેંક ઓફ બરોડાના છે અહીંથી જઈ રહ્યા હતા એ સમય દરમિયાન હાલ અહીં જે એઓની કાર પણ પાણીની અંદર ફસવા પામી છે। આપણે એમની સાથે વાતો કરીશું। ક્યાંથી ક્યાં જતા હતા, કેટલી વારની અંદર આ કાર ફસાઈ ગઈ પાણીમાં, શું કહેશો? અમે સુરત જતા હતા, પાણી હતું અહીંયા વધારે, પણ અમને એટલો ખ્યાલ નતો કે આટલું બધું પાણી હશે, એટલે અમને એમ કે નીકળી જશે ગાડી, પણ જેવી અમે થોડેક આવ્યા એ ગાડી એકદમથી ફસાઈ ગઈ અને અંદર પાણી ભરાવા લાગ્યું। લગભગ 2-3 મિનિટમાં તો આખી ગાડીમાં પાણી આવી ગયું, એટલે અમે ઇમિડિયેટલી ફટાફટ અમે પહેલા બહાર નીકળી આવ્યા। તો ગાડી હવે અંદર પાણીમાં જ છે। હાલ કોને જાણ કરવામાં આવી છે? હાલ અમે ફાયર સેફ્ટી ઓફિસરને જાણ કરી છે, એમણે કીધું કે 5 મિનિટમાં આવી જશે ગાડી કાઢવા માટે। તો આ હતા સ્થાનિકો જણાય જે અહીંથી કાર ચાલક કાર લઈને નીકળતા હતા એઓએ પણ ફાયરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને ફાયર તરફથી પણ પ્રત્યુત્તર મળ્યો છે કે હાલ આ જે ગાડી પાણીમાં ડૂબી ગઈ છે એ કાઢવા માટે ફાયરને બોલાવવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ ખાસ કરીને આ ટૂંકા જ વરસાદની અંદર ખાસ કરીને સિઝનની અંદર ઘણી વખત આ રેલવે અંડરપાસની અંદર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને દ્રશ્યમાં જોયું જે મુજબ કે હાલ જે રેલવે અંડરપાસનો માર્ગ છે એ પણ હાલ બંધ થઈ જવા પામ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। 2 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ ખાબક્યો। સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 6.46 ઇંચ વરસાદ નોંધાયો। 2 કલાકમાં ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાગબારામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ડેઢિયાપાડા અને કુકરમુંડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। દાહોદમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો। શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી છે। વહેલી સવારે કામ ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓને મુશ્કેલી પહોંચી છે। દાહોદમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગે પણ દાહોદ માટે આગાહી કરી હતી કે ભારે વરસાદ વરસી શકે છે। એવામાં વરસાદી માહોલ દાહોદમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે। અવર જવર કરવામાં પણ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। વહેલી સવારે કામ ધંધે જતા લોકો અને વિદ્યાર્થીઓ, સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દાહોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દાહોદ રાજસ્થાન હાઈવે પર પાણી ભરાયા। કરોડોના ખર્ચે બનાવેલ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ। દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। દાહોદ અને રાજસ્થાન નેશનલ હાઈવેની કથળેલી સ્થિતિ। વાહન ચાલકો તેનો ઉપયોગ કરે તો કરે કેવી રીતે તેના અસમંજસમાં મુકાયા છે, કારણ કે પહેલા ખાડાઓએ લોકોના હાલ બેહાલ કર્યા હતા અને હવે પાણીના કારણે આ નેશનલ હાઈવેનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાતું નથી। સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, અત્યારે દાહોદમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? જે નેશનલ હાઈવે છે તે પણ કથળેલી સ્થિતિના અહેવાલ મળી રહ્યા છે। નાગરિકોને શું પરેશાની?
ચોક્કસથી કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે દાહોદથી રાજસ્થાન ચિત્તોડગઢને જોડતો જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. કહી શકાય કે અત્યારે જે 100 થી 200 મીટર જેટલો હાઈવે છે તે પાણીના ગરકાવ થઈ જવાના કારણે જે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વાહન ચાલકો જે વન વે રૂટનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે જે બીજી સાઈડ જે છે તે વધારે ઊંડાણ હોવાથી તે બાજુ વાહન ચાલકો જવાનું ટાળી રહ્યા છે. અત્યારે આપણી સાથે અહીંના સ્થાનિકો છે, સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો ભાઈ, અત્યારે કેવી રીતની પરિસ્થિતિ છે? આ રોડને લીધે ઘરોમાં અને ખતરોમાં બી નુકસાન થાય અને પાણીનો જે તે નિકાલ કરો. કેટલા વર્ષોથી આ પાણી ભરાય? આ રોડ બન્યો ત્યારથી, સમજ્યા વાત ને? આ રોડ બન્યો ત્યારથી રોડમાં અને ઘરોના ખેતરોને બી નુકસાન છે. આ રોડ નહીં બન્યો ત્યારે એવું કોઈ તકલીફ હતી નહીં. બિલકુલ થી કહી શકાય કે રોડ બન્યો ત્યારથી જે ઘરો અને પાકને પણ નુકસાન થવા પામ્યું છે. અત્યારે આપણી સાથે જે બીજા પણ લોકો છે તેઓ સાથે વાતચીત કરીશું. શું કહેશો ભાઈ, કઈ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે? બહુ બેકાર પરિસ્થિતિ છે. અહીંયા છે ખાડા બી છે, 2-3 ખાડા અહીંયા કેબલ નકળે ના કેબલ ના હિસાબે ખાડો પડી ગયો છે અને વરસાદમાં એના હિસાબે રોડ તૂટી ગયો છે. આ રસ્તો રોડ તૂટી ગયો એને અહીંયા 2-3 વખત ન્યૂઝમાં આપી દીધું પણ કશું થયું નહીં મળે. આ લોકોએ હજુ કયું ઠેકાણું છે નહીં અને એવું ને એવું જ છે. અને આ ઓછું પાણી હજુ થોડો વરસાદ પડે એટલે અહીં ગલ્લા બાજુ અંદર આવી જશે પાણી. બિલકુલ કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવું પડી રહી છે કારણ કે ત્યાં પણ જે વાહન ચાલકો રોકાઈ ગયા છે. જે વાહન ચાલકોને આ હાઈવેનું ધ્યાન નથી હોતું તે વાહન ચાલક ત્યાં રોકાઈ જાય છે અને ત્યારબાદ જે પાણી ઓસરવાની રાહ જોઈ અને નીકળતા હોય છે. બિલકુલથી કહી શકાય કે અત્યારે જે બાળકો ભરેલી રિક્ષા હતી તે પણ રિક્ષા યુટર્ન મારી અને જઈ રહી છે કારણ કે આ જે રસ્તો છે તે એકદમ ડેન્જર બની જવા પામ્યો છે. પેલી બાજુ જે કહી શકાય કે ઊંડાણ છે અને ઊંડાણના કારણે ગટરમાં માટી ભરાઈ ગઈ છે અને ત્યાંથી બ્લોકેજ થઈને પાણી હાઈવે પર આવી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને પણ અત્યારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. આભાર સૌરભ જાણકારી આપવા માટે. તો વાહન ચાલકોને કઈ રીતે મુશ્કેલી પડી રહી છે તેની તસવીરો આપે જોઈ. દાહોદમાં વરસાદ બાદ આવા ખસ્તા હાલ. યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ છવાયો. 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે એન્ટ્રી મારી છે. વહેલી સવારથી જ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે. મેળાની શરૂઆત થતાં જ વરસાદની પણ શરૂઆત થઈ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો. ચાલુ વરસાદમાં પણ બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે જાણે કે રસ્તાઓ ગુંજી ઉઠ્યા. વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ બહાર નીકળી રહ્યા છે જેના કારણે પદયાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મહેન્દ્ર, અત્યારની શું સ્થિતિ? જી બિલકુલ, આપને બતાવ્યું હતું કે જે રીતે હાલ તબક્કે જે વરસાદ એક વખત વિરામ લીધો હતો અને ગરમીના ભારે ઉકળાટ બાદ 3 દિવસ બાદ ફરી એકવાર આજથી વહેલી સવારથી વરસાદની ધીમી ધારે શરૂઆત થવા પામી છે અને આજે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે અને અંબાજી ખાતે જે મેળો ભરાનાર છે માત્ર એક દિવસ આડો રહ્યો છે. કાલનો દિવસ ને પરમ દિવસથી અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો શરૂ થનાર છે. આજે વહેલી સવારથી જે રીતે વરસાદ શરૂ થયો હતો તેમાં પણ જે યાત્રિકો છે બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી રથ ખેંચતા નજરે પડ્યા હતા અને અંબાજીમાં જે છે ઠેકાણે પાણી ભરેલા જોવા મળે. ચોક્કસમાં આપણે કહીશ કે આજે રીતે હાલ તબક્કે રોડ ઉપર વરસાદી પાણી જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક ગટરો પણ ગામની ફૂટતા વરસાદી પાણી રોડ ઉપર આવી રહ્યા હતા અને ચોક્કસપણે એવું માનવું છે કે હાલ તબક્કે જે રીતે વરસાદનું પાણી જે છે અને વરસાદ ગટરનું પાણી છે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાવી શકે તેવી ભીતિ જોવા મળી રહી છે અને પરમ દિવસથી જે રીતે મેળો શરૂ થઈ રહ્યો છે જો આ રીતે વરસાદ આવી રીતે ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અને ક્યાંક ને ક્યાંક અસર થઈ શકે તેવું લાગી રહ્યું છે. જી આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો